ભૂખ લાગી આ એટલે ઓ બહુ લાગે પેટમાં ઊંધી રાખું દી ને તે કોને આ બેરા થયા ને તારું બોલેલું તો ખબર ગમતું ને એટલી બધી ભૂખ લાગી આજે તો કઈ જઈએ કઈ મળી રે બાજુના ગામમાંથી તો ભીખ ના મળી એમાં આ ગામમાં જઈએ ભીખ માંગવા હું બીજું બ્રેક ચક્રો લેતા દઈએ એ 10-20 રૂપિયા આયા હાથમાં આજી બે અમારે ખાવાનું આપો ને યાર બહુ પેટમાં ઊંધી રાખું દી ને બધું અલ્યા મને બહુ ભૂખ લાગી છે તો તારી લઈને લાયો નહીં કોઈ ના જે અમે કોઈ નહીં લાજો ઓલા તું લાયો નહીં કોઈ ખાવાનું લાયા અમે બાજુના ગામમાં ભીખ માંગી તોય ભીખ ના મળી જો આવતો તો ભંગાર વેણી ના દેખો અંદર મને પેટમાં બહુ દુખાય છે ભૂખનું આ પગાર તો વેણ ના મને પેટમાં દુખાય કેટલું દીવા જઈએ કોઈ ખાવાનું મળે છે લગન પ્રસંગ હોય તો જઈએ બાજુ થોડી ભીખ મળી જાય તારે કશું મળતું નહીં લે હોટું પકડ તો કૂતરો કઈતી ન કર મને તો ભૂખમાં જીવ જાય એવું થવા મંડી છે આમાં આગળ થા હેડતોય નહીં અલે ચણા અલે બાબરા એ બોટલો લઈ લે ભંગાર આપણે ભેગું કરીએ છીએ ને 10 રૂપિયા મળી મરી જવું એવું થાય છે ને યાર બધું આ કોઈ નો ના તો વેચતો જ નહીં કશું કેટલું વેણું એમ જેટલું ભંગારમાં એટલું વેણે થોડી કે વધારે વેણવાનું ભંગાર આય ઉભો રે પેલું કૂતરું કાઢશે ઓ માં આ કૂતરું કાઢ્યા છે ઓ ભાઈ કૂતરા કાઢીશું આ કા ના કોઈ ચિંતા નહીં આવો તમે તાર નહીં કઈ તો ના અલા ચણા મમરા કોણ પીવું છે ઓ બા પોણી આલો ને થોડું આ થાળીમાં ઓ બા ઉપર નહીં પોણી આલો ને આલો મારા છોકરા તરસ્યા છું બસ લે બેટા પી બસ લે બધું ના પી જાય માં એ બહુ દસ લાગી બસ જા બેટા તો માંગીએ કોક મળે તો કૂતરો તો કઈ નહીં ને ભાઈ ઇન્જેક્શન લેના બા ડખા થઈ અલ્યા જો મારી વાત હોકરો તમે ચણા મમરા બે આ કશું ખાવાનું કોઈ ના આલે ને તો પેલા બે મરઘા લઈ લેજો ખાવાનું તો મળી રહે ને મળી રહેશે ઓ બુન ખાવાનું તો હા એ તો બધા થઈ વાંધો બાકી બધું ચાલો ને મેં ચાર દાણા પૂછ્યો છે કટકો રોટલું લાવો ને બુન હાલો બે બેટા હાલસી તો કોક બેસ બુન હાલો ને આટલું હોય તો એ હાલો તમારી વિવાહ સાથે મોહન થતું હશે ને હાલો મોહન થતું દેખાડા તો હું ખાય બુન તમે સમુદ્ર કાંઠો થયો હાલો ને થોડું ખાવાનું ઓ બુન કાંઠો તો દેખાડા થયો તો આ તો આશા રાખી તો હાલસી કટકોટી ખાઈતી અમે માન બધો ઓ બાપરે આ તો કાઠો થયો હેડો આજનો દાળ ખાવાનું આવ્યું હતું બુન આજનો દાળો મારું નેકરી જવો હેડો હું બીજા ઘેર જઈએ બેટા ચણા મમરા થોડું જીવ રાખ્યો શરીર હું તો લઈ આવું છું ઓ કાકા હા ઓ કશું નહીં મારે ઘરવાળી નાહી જાય છે ને ઓ બાપરે કાકા થોડું આવો ને ખાવાનું મારે જો રોથો છે મારી નાહી જાય છે શું કરું કાકા ચાલદાથી મારો છોકરો ફૂલ જેવો છોકરો પૂછ્યો એ આવતા છે સાબન છે આવો તો પકડ લઈ આવું અટાણીથી કાકા કેસરમાં તો હું આવે તાપો મારે તો હોય આ છેડો દેખાવાનું તમારા પગ પકડું કાકા ખાવાનું કે સાહેબ આ છોકરા મોટા છે ને ભાગવા દે કાકા પણ એ બહુ દાદી પૂરી ને બાજુના ગામમાંથી ભીખ નહીં મળી અમને આજે જોબ તો કાગળ તો હાલો એ બેટા મને ચક્કર આવી હતી દેખાતું નહીં ઓઠી અંધારી આપવા માંડ્યો
એટલે ચણાવો કોક કરું પડે એમાં માટે થોડું તો કટકો રોટલું લાવીએ તો પાણી પાણી રોટલો લઈ આય બેટા જા જા લે તું કટકો જા. તો મગવા જવું લે ચણા બસકો પકડ હું માના માટે પાણી લેતા આવું કોઈ સર આમાં માના ચક્કર આવતો થોડો પાણી આપો ને તમે કટકો રોટલો ના આપો પાણી તો આપો હું દિવસો ચક્કર આવશે તે એ ખાવાનું ખાધું નહીં એટલે ચક્કર આવ્યું એવું છે ઓહ. હા 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 ખાલી જમાડો તો ભગવાન જેવો આવતું નહીં તે ભાઈ આવ ખવડાવો એમ. તમે તો પાણી હું માંગો ખવડાવીને મૂકવું કરો. આમાં માના પકડી લઈ જાય મળશે તો ખરું ને બેટા ખાવાનું. મળશે મળશે હા આલુ તમે ધરાઈને આલુ લ્યો બેહો હો ઉપર આ શનિવાસનું પાથરું બેહો કોના પડે બરો જો માર્ગે તો ભગવાન આયા જોણે બેહો. પંખો તો ચાલુ કરો ભાઈ. હા કરી આલું તમે હો એક મિનિટ હો તો બેટા બોલો આ તો પોતે એક બાજુ મૂકો આ કૂતરું કોકના પગમાં આવા કૂતરું પડ્યો છે એટલે મારું બધું સારું છે તો થોડું ઘણું રહી ગયું હતું ઘરમાં હવે હું દહીં ખાજો હો ચણા મમરા દહીં ખાજો અને થોડું ખીચા પર લેજો આટલું રોટલો બોટલો ખીચા પર લેજો હો તાર ખીચો ચેટલો શું એ શું કે હાલ તો માં શેર ખીચો છી ચાર ખીચો શું એ ડુંગળી ગોળ રોટલો શાક બધું પર લેજે ખીચા એ હા હો કાલ ખાવા થાય હો ને બહુ કાલ ખાવા થાય મને ચક્કર બહુ આવી છે રોજ માગવા આવીએ ના કરતા એક દાડો તો આપણો નીકળી જાય ને હા ખાવાનું કેટલી વાર એ લાવ લાવ હાલ આ બહુ ભૂખ લાગી છે મારા આ છોકરાને. તમારે લાઈ બે મિનિટ ધરપત તો રાખો હો આલુ આલુ તમે ધરાઈને ખવડાવી ચિંતા ના કરજો જે ખાવ ખાવ છો ને દીદી તા આપણું જ ઘર છે અલ્યા શાક તો સારું છે જો ઓહો અને ગલકાનું શાક છે જો નહીં અને રોટલી ગોર બોર થોડું મળી રહે બીજું કોઈ જોવે છે ઓવા કોકરી ગોળ આલો ને આલુ આલુ ઓકે ગોળ મગાવ કે ખીચા પર દેજે હો ડુંગળી ગોળ જે મગાવવી બીજો વધારે આલો ને ગોળ આટલો તો મને એકલી થઈ જશે આલુ મારા સીધા છોકરાનો ઓલે માર જે તો ને બધું આવી ગયું હો હું વાંચતો નહીં કોઈ આટલું જ છે હા, હો? વાંચતો જ હતો. હા ડુંગળી લાવજો ને હોય તો ડુંગળી તો થઈ રહી કામ હતું શાક બનાવીને ખા પાસે કોઈ ની પડે કે આવતો દેખાતી અલે બાપા ડુંગળી નહીં મી ખાલી ખોટો તમામ ખાવાય બોલાયો બોલો આ માગી ખાવાળો તો પહેલી વાર જોવા મી હા બેટા હારું કઈજો બાપા રે લે ઓરંતા દે ખીચા થોડી હતી ડુંગળી નહીં કે પેલા બોર હંતા ના કરે ચીડીઓ ચડતી હાથ ના અડાડે ઈ હાથ નહીં અડાડવાનો હોય ઘેર જઈને ખાવા થાય બોર હો અને રોટલી ખીચા કાઢ દેજે લ્યા તકા તો બીજા ઓ કાઢ દે ખીચામાં એ ગાલ તો ખીચા બે દે રોટલીઓ કાલ ખાવા થાય કાલ જે કટકો રોટલો ના મળે તો ઓ કાકા ચેતરિયા હા વાહ મારી દૂધ હશે દેખી નહીં એકે પણ આટલું દૂધ નહીં દેખી જ નહીં પાટું હાથ અડાડા નહીં કર ને ચીડીઓ ચડતી હાથે બધાય એ તો કીચા મેકી દીધું હા કિચન રવા દેજે હો માર રોટલી તો કીડીઓ ને ચડી ખીચા મૂકી ઈને ના ચડું આ શાક પર છે શાક લાવ પર દઈએ ઈ કોથળી જા જઈ આ કોથળી શાક પર કેવું છે હવે પર દઈએ ના ફળો તાને પેલા ભાઈ આવે ને એટલે પર દઈએ અંદર યાર પેલા ભાઈ કે શાક પીવાર માં ખાઈ ગયા હા એ ખવડાવું બીજા ખા ખાઓ તમારા દીકરા ખા લે બીજું ખા ચણા મમરા રાખો ઓ કાકા હા ઓ કાકા હું કામ હતું આવો ઓ કાકા ઓ કાકા ઓ કાકા હા હું હતું આ બૂમો પાડું છું તો એને બી આ તો મોટું છેલ્લા વેલાનું બધું બનાવતું હતું બતાય નહીં હું કહેતો હતો કે તે રસ બસ હશે કેરીનું આ સીઝન વગરનો રસોઈ લાવો આ ઉનાળો છે તે આલો ને મારો છોકરોનો ઓય અમે ગોટલો કાલે આ કરે ગોટલો થી ફેંકી દે રસ તો મતો નહીં આવો મોહનતારે નહીં વિવાહ પત્યાનો દીવા પછી પણ કોઈ તો છોકરો હતી લેવા જવું મારે એક છોકરું છે રૂપાળું
આ તમારો છોકરું તો આ બાજુ જોઈ લીધું મારો છોકરો નજર લાગશે. એ વાત એ સાચી હો. તમે તો આખા ગામમાં ફરી પકવાન ખાવા વાળો કરો ને. તમે તો બોલાય તો નહીં ના દે. આ જે ચાલીને દોડે પરવાન કરો. આવી ગયો તો માગી ખાવું નહીં તો પેલો ભાત નો લઈને નહીં મળો બેટો. મારો છોકરો ઠોકાઈ ગયો. એ લઈને દોડે પરવાન તમે એમાં પાણી આવજો હેડો. તમે તો કોઈ આવતું નહીં. ઠંડુ પાણી આપજો. એ ચકાલી આવો. એને ફ્રીજનું લાવો ને ઠંડુ બરફ વાળું. ઓય ગેસ ફ્રીજે નહીં. આ જે સાહેબ પી લ્યો અને ઉભો થો. હું તો આમ જો કે આ તો ભગવાન જેવો છે. આ તો ભગવાન થી ગુંડો નીકળ્યો. પીવો મીઠા પાણી પી લ્યો ને આપણો. મારો બેટો. પાણી પી લ્યો ને કાકો બગડ્યો છે આપણા ઉપર. ચલો ફટાફટ પાણી પી જતો રહીએ. આ તો વાગડી આલીને હાથ ખાવા જેવું કર્યું હોય તો. બીજો રૂપાળો શાક બનાવ્યું તું, શાક આલ્યું, રોટલી આલી, ગોળ આલ્યો, પાકી ડુંગળી છે, ઠંડુ ફ્રીજનું પાણી છે. ઓય તો તમારો લઈ બધું છે. જો આ બધું લઈ લે ઘેર. આ થાળી મારી લઈ લે પવાનો પવાનો એ બધું. હવે કાકા હમણાં જેમ ઈ બધું ખોટું લે બધું લઈ લે. આજે કોઈ ચાલે પવાનો મોળો નથી. ચાલી ગો દીધું છે લે. આવ કો જે પેલો કાકો બહાર આવે એના પેલા જબરી લે હે કોણો ચક્કર મે યાદ આવજો એનાથી આવી દી સબ ફૂલ ઉપર ચપ્પલ કે ના દે લે અલે કૂતરો કઈ છી તને આગળ ના આગળ હેડું છું તે અલે આ માગર તો જતો રેતી વાસમાં. હા? મારે તો થાળી નહીં, કશું દેખાતું નહીં. મારે તો ચપડી આલી ગયો, હું મારો દ્યો. એવું જ લાગે છે. એમાં જોવા દેજે. લે આ તો કઈ મોકલે. લે મારો ઠામડો તો મૂકતું જા. લે મારા દે ગયો. મારો ઠામડો મૂકતો જો લે. લે બાપા આ મારો બેટો બાપા દે. એ લાવ લાવ દૂધરો સપોડો. અલે બપોરનું તો થઈ ગયું હવે હોદનું બાકી રહ્યું લે એ ચણા મમરા હા. આ પેલા ઘેરથી કોક માગીએ ને ખાઈએ હો કોઈ સર ખાવાનું આપજો. એ ખાવાનું તો આપો કોક શું છે? હવે ખાવાનું તો પડી છે બરાબર મહેમાનો કપડા જીવડાનું ઘર એક ઘર. તમે એમાં તો આવી ગયા તો ખવડાવવું એ કેવી રીતે કહો? આ તો પૈસા આલો તને પૈસા થોડા એટલે તો પૈસા તમે એવી જગ્યાએ માગો તો તમને કોક આપી શકે એવી જગ્યાએ માગો. એટલે તમે મારું ઘર જુઓ, આ મારી હાલત જુઓ, એવા હું રહું છું. એક ફોન કરો એનાથી એક આગળ મંદિર છે તો ત્યાં આગળ જાઓ તો તમને 2-5 મળશે ખરા અને તમને ખવડાવશે પીવડાવશે અને ત્યાં આગળ આશ્રમે આપશે તમને રહેવા માટે થોડીક વાર. અને ચણા મમરા હા અહીં તો કશો મેર પડે એવો નહીં તો પાવ પેલા જેવું છે ને આપણે પેલા ગામમાં ભીખ માંગી ના તો આ નામ તો બીજા ગામમાં જો પણ ભીખ માંગવા. હું તમને રસ્તો બતાવું હાલ એવી તો એવા સમય આવ્યો છે ને એટલે અને આરામ કરવો તો બેસો અને તમે ઠંડુ છે તારે તો ઠંડી બાટી બાટી મગાવવાનું ઠંડી તો અત્યારે તો એવી જગ્યાએ જો ગમે તો જવું તો બુન બાઈક કે નહીં બાઈક કશું જ નહીં આવી કે પાડું લઈને સાપરા હું તો પડી રહું છું. ઠંડુ પડ્યું તો પોવ અરે હું ઠંડુ તો મારા જોડે હાલ પડ્યું નહીં પણ તમે કહેતા હોય તો એક બાટલી પડી છે પૂછો ખરા તમે. હા તે ફોન કરો હવે આલી દઉં તો તમે ખાટલાથી હોય તો લખી પહોંચી દે. તમારો જો ઠેકોનો છે તાને તમારો ઠેકોનો હોય તો થોડોક વીઆઈપી ખાટલો લાવીએ પણ તમે એવો છે પરમાને ખાટલો છે એવો તમે ના ભાઈનું ભાગ હતો મહેમાન પણ ડોલતા બધું છે જે છે બધું રવા તો તમે એટલું એ તો અંદર બધું છે અંદર ના ખોલશો તમે તમારે જો હશે હું નતો કે મારો રવા દે એટલો મારે કોક આવત એટલો કોક ને આપતો ખાવા કારણ કે વાતાવરણ ગરમી વાળું છે તારે મંદિરે જઈએ તો સુધી મારા છોકરો ની એનર્જી રહે હા રેડો તાન લઈ જો હેડો મારા જો તો પૈસા નહીં પણ આપી દઉં છું લે બેટા, આલે અમે સમજ્યા છીએ આ ડોલચું હાલતા લઈ જો પેલા વાંધો નહીં ભાઈઓ તમે તાર ડોલચું લઈ આવવાનું આલ્યું તમને હારું ફૂલ તમે એક કામ કરજો આગળ એક મંદિર આવે છે ને ત્યાં આગળ જજો બરાબર અને ત્યાં આગળ ખાવા પીવાની રહેવાની તમને બધી સગવડ મળી જશે બરાબર અને ત્યાં આગળ સુવંતીથી સોજે જજો
હો આરામથી આગળ અને અહીંયા કરવું હોય તો અહીંયા બી હવે આ મહેમાનને સાઈડમાં કરી દો. જય માતાજી. અને આ છોકરોને તાપમાં ઓછો પૂન ફેવરજો હો તમને મોદો પડે અત્યારે વાતાવરણ એવું છે હા હા હો ને અને ચોકે બેસતો જજો અને હેડો પેલું ડૂબકું લઈ લીધું છે પેલા ભાઈનું હેડો તો વાંધો નહીં, બોલતા તમને ખબર તમે લઈ ગયો છીએ એ તો મને ખબર છે ભાઈ ગોપડી ગયો. એ તો મને ખબર છે તમે લઈ આવ્યું અમે આ શીખી ભંગાર વેણી છે એને શું કરીએ? એ તો પેલા ભમા ભંગાર વાળાને તો વેચી મારવાનું હો જે પૈસા આવી હો એ હા ગમો ભંગાર વાળો ને? હો ભમા ભંગાર વાળાને તો આલ દેવાનું આખો દારૂ થી આટલી મહેનત કરી આટલું વેરીસર લઈ લઈ કોઈ છે? આ ભંગાર લેશો તમે? હા હેડો હાલ થઈએ તા. આલી દેવાનું આ કેટલા થશે મને જોજો ને. 10 રૂપિયા આવશે 10 રૂપિયા યાર કાકા થોડોક હરખી રીતે તોલીને તમે જોવો ને યાર. પણ 10 રૂપિયા જ આવી યાર અમે 3 જણા થોડા 30 રૂપિયા તો અમારું પેટ ભરે છે. અમે હવારનો ભૂખ્યા આવીએ. 20 રૂપિયા હા બહુ થઈ જાય 20 રૂપિયા આપો. અમે લોકો કે ભીખ માગી તો અમને કશું ના મળ્યું. 20 રૂપિયા દે એ હા. લાવ, તું તો 20 રૂપિયા. હા ઓ માં હા આપણે મેં આટલું ભંગારવાની નિમત મને 20 રૂપિયા ચાલે. ઓહો 20 જ આલે ઓવ ઓ ભાઈ 20 રૂપિયા નો આલવાના તો આવા થઈ જવાનું ભંગારો લઈ આવ તમ નહીં 20 નું નહીં ભંગાર હેડો હેડો રતન માં ચોક જઈને થોડું થોડા બહુ પીએ તાપનું. કોથરી તો લઈ લે પણ ભંગાર વાળાને તોથી કાકા કોથળી તો આપો યાર. અરે કુતરી કોથરી લઈ લે પાછું બીજું ભંગાર લેવાનું છે આપણો લ્યો આ તો 20 રૂપિયા આયા 20 રૂપિયામાં તો શું કરીશું આપણે કોક ઠંડી બંડી બાટલી પીશું ચલો પેલા ભાઈએ કીધું તું એ આ જ મંદિર છે હો આપણે આ મંદિરે જઈએ અને ચડામમરા ઈ જઈ મંદિરે થોડીક વાર આરામ કરીએ બરોબર આરામ કરીને પછી મોડેથી એ કરશું તો સુધી આપણે ઠંડા સોયો આરામ તો કરીએ ઈ તો ઘડી હા બરોબર નીકળી જશે આ મંદિરે આપણે ઘડી કે બેસીએ તો આપણને જે પોત પછી મળે એ હો? બીજું કોઈ કરીએ શાક બાક લાવીએ પછી. હા આપણે અંદર બી આવવાનું શીખવા તો બહાર ઓય આપણે બહાર બેસવાનું હોય બહાર અંદર બેસવાનું મંદિર પર આ ચંપલ કાઢ ખાવા પીવાનું પૂરું પાડજો મારો છોકરો સદબુદ્ધિ આવજો મારો છોકરો ભૂખ્યો ના રોય જય ભોલેનાથ ભોળાનાથ હે શંભુ દાદા ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ હું સડ્યા અરે દર્શન તો કરવા દે પેલા તો વાં દર્શન કરવા તો ભોલેનાથ નો કરું અને જોઈએ હવારમાં હેડ્યા આવ્યો છો જય ભોલેનાથ આવતા જજો ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ હે શંભુ દાદા એ ભોલેનાથ શંભુ દાદા કોક સારું કરજો બધાનું કરી દો મારું સારું કરજો એ ભોલેનાથ જય ભોલેનાથ શંભુ દાદા ઓમ નમઃ શિવાય તો ભગવાનના એક લોકો પાણી કરાય માફ કરો તો તમારો શિકાર કરે અને ભૂલ ચૂક બધો કગરીને કરો અને તમારું હાલ પરિચય કરે અને ભગવાનને લોટો પાણી ચડાવો અને શિકાર કરાવો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ હે દાદા
દાદા હાલ કરજે અસકીય છોકરાનું બલવાન અને ભૂત ઉપર બાપ કરજે અને દયા કરજે હે ભોળિયા. આનંદ દક્ષિણા એ પણ તઈને તઈ માગો તઈને તઈને કેટલા આલુ ઉખાડી બોલ અમે તઈને ટીકી લઈ લેશું કાકા. ના ના જે આને 10 રૂપિયા આલુ છું બરાબર અમે ટી- પૈસા બહુ થઈ ગયા અમે 3 રૂપિયા માંગીએ છીએ. અરે મજા હું આવ્યો તો દર્શન કરવા તો તમે કાકા દર્શન કરીને આવ્યો હે? તો મુએ કીધું ના નવરો પર થોડો દર્શન કરતો આવું. ખરા જતા આવીએ દર્શન. જઈ આવવાનું આજ તો નાળે થઈને તો બહાર માગનાર આવે છે ના હોય તો અને આજે જ આવ્યો યાર હા? અમે હા તો હા તાન દર્શન કરતા આવીએ. હો માગતા તો ચલા તાજી વો રૂપિયા. કઈ તો મારા મને. એક માગનારી આવી છે ને. હા. હા, બુધાઓ બધું લઈને જતી. ખાવાની થાળી ને ગોમડો બધું લઈને જઈએ. એક પહેલી બે છોકરા તો આવી હતી એ છે? અરે એ જ તી યાર ચલો આવીએ રે. ખાવા તાન જતા આવીએ. અરે તઈ સો માગ કરવા નીકળ્યું છે એ ના લે ના લે હે. અરે વાહ. એવાય લઈ જજો હો જરૂર પર બોલાવજો અરે તમે છો અહીં? અને આ જો